નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ શેર મનીમાં। આ વિડીયોમાં આપણે સ્ટોપ લોસ અને ટ્રેલિંગ સ્ટોપ લોસ આ બંને વસ્તુને ઊંડાણથી સમજવાની છે। આ બંને તમને હોશિયારીપૂર્વક સટાકી પ્રવૃત્તિથી દૂર રાખશે, એક નુકસાનીને બાંધી રાખશે તો બીજી સમયે સમયે ઉદ્ભવતા પ્રશ્નોનું નિવારણ કરી નફો વધારવાની સાથે નુકસાની લિમિટમાં રાખશે। તો આ વિડીયો ધ્યાનથી જુઓ। હું તમને દાખલા સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સ્ટોપ લોસ અને ટ્રેલિંગ સ્ટોપ લોસનું મહત્વ કેટલું છે। મિત્રો, શેર બજારમાં નીચે તળિયું અને ઉપર ઢાંકણું નથી। જેમ હવા ભરેલ ફુગામાં એક નાનું કાણું પડી જાય અને બધી હવા નીકળી જાય તેવું જ શેર બજારનું છે। માટે જો તમે રોકાણ કરતા હોય કે ટ્રેડિંગ, સ્ટોપ લોસ જરૂર મૂકો। અને રોકાણ હોય કે ટ્રેડિંગ, એક કરતાં વધારે શેર ખરીદવામાં જ ફાયદો છે। મિત્રો, શેર બજારમાં લોકો શેર ખરીદવામાં જેવો રસ દાખવે છે તેવો વેચવામાં દાખવતા નથી। એક વખત શેર ખરીદી લીધા પછી માત્ર આગળ જ તે જુએ છે, પાછળ નુકસાની કેટલી થશે તેવું વિચારતા નથી। બસ તેને આગળનો ટાર્ગેટ જ દેખાતો હોય છે। શેર ખરીદી લીધા પછી માત્ર પોઝિટિવ જ વિચારે છે, પણ શેર બજારમાં તે નહીં ચાલે। તમારે સરવાળે નફો કરવો છે તો બીજાથી અલગ વિચારો। શેર બજારમાં નેગેટિવ વિચારનું પણ મહત્વ છે। તમે ખરીદેલો શેર ભલે સલામત લાગતો હોય, પણ આ તો શેર બજાર છે, માટે સંભવિત જોખમ ગમે ત્યારે ઊભું થાય। જેથી સ્ટોપ લોસ મૂકવો ખૂબ જ જરૂરી છે। જો આપણે સ્ટોપ લોસ નથી મૂકતા તો બ્રેક વગરની ગાડી લઈ અને શેર બજારમાં ઘૂસવા જેવું છે। મેં ઘણા લોકો એવા જોયા છે અને એ નથી સમજાતું કે સામાન્ય જીવનમાં નેગેટિવ વિચાર ધરાવતો માણસ જ્યારે બજારમાં કોઈ શેરની ખરીદી કરે ત્યારે કેમ નેગેટિવ વિચારતો નથી। તેનું કદાચ કારણ એ હોઈ શકે તેને પોતે પૈસા રોકેલા છે। જો તે નીચે જવાનો હોય તો શું કામ ખરીદે? પણ બજાર આપણા વિચાર પ્રમાણે ચાલતું નથી। જેમ જુગારી એક દિવસ 1 લાખ જીતે તો આખા ગામમાં ખબર પડે કે ભાઈ આજે 1 લાખ જીત્યા, પણ જો બીજે દિવસે 5 લાખ હારીને આવે તો તે પોતાની હલકી તો નથી થવા દે। ત્યારે એમ કહે કે આજે સરભર રહ્યું, અરે ભાઈ તારું બધું ધોવાઈ ગયું। કંઈક લિમિટ સેટ કરી હોત તો કંઈક તો વધત। પણ જુગારીના સ્વભાવ મુજબ તે નક્કી નથી કરતા કે કેટલી નુકસાની સુધી રમવાનું છે, પરંતુ તેના વિરુદ્ધ નુકસાની કવર કરવા વધુ પૈસા દાવ પર લગાડે છે। પછી તે ધર્મરાજ યુધિષ્ઠિર જ કેમ ન હોય? જુગાર કે સટ્ટામાં તેનો સામાન્ય સ્વભાવ બદલાઈ જાય છે અને બધા વિચારોની આગળ લાલચ નામનો રાક્ષસ ઊભો હોય છે, અને આ રાક્ષસ ગમે તેવી બુદ્ધિને પણ ભ્રષ્ટ કરવાની તાકાત રાખે છે। માટે જો તમે પણ શેર બજારમાં સ્ટોપ લોસ વગર કામ કરો છો તો તેનો મતલબ છે કે તમે નુકસાનીમાં વધુ પૈસા દાવ પર લગાડો છો। તેનો મતલબ તમે કોઈ પણ હદે નુકસાની કરવા નથી માંગતા, ત્યારે જ તમે સૌથી વધારે નુકસાની કરશો। જેનો બીજો મતલબ થાય કે તમે સટ્ટો કરો છો, ટ્રેડિંગ નહીં। કારણ કે ટ્રેડિંગમાં તો ક્યારેક નુકસાની પણ જાય, ટ્રેડર તેને વધાવી લેશે અને બીજી તકની રાહ જોશે। જ્યારે સટ્ટામાં કાંઈ બચ્યું જ ન હોય તો બીજી તકની ક્યાં રાહ જોવાની છે? તેથી તેની સ્થિતિ પહેલાં જુગારી જેવી થશે। એ વાત યાદ રાખજો કે જુગારમાં યુધિષ્ઠિરની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને બધું ગુમાવી દીધું હતું। માટે શેર બજારમાં સ્ટોપ લોસ વગરનું ટ્રેડિંગ એ બુદ્ધિ ભ્રષ્ટ જુગારી જેવું કામ કરાવશે। સટાકી લેવેચ કરતા થઈ જાઓ તે પહેલાં સ્ટોપ લોસને મહત્વ જરૂર આપો। ત્યારબાદ જોઈએ ટ્રેલિંગ સ્ટોપ લોસ। મિત્રો, ટ્રેલિંગ સ્ટોપ લોસ શેર બજારમાં ટ્રેડરોની હોશિયારીનું પ્રદર્શન કરે છે। જે લોકો આ સ્ટોપ લોસનો ઉપયોગ કરે છે તે સાચા વેપારી છે। આવા ટ્રેડરો શેર બજારમાં મહત્તમ ફાયદો મેળવી શકે છે અને સામે નુકસાની સીમિત કરી દે છે। ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે શેર ક્યારે વેચવા, પરંતુ હકીકતમાં કોઈ ન કહી શકે કે શેર ક્યારે વેચવા। ત્યારે શેર માર્કેટના દિગ્ગજો પણ ટેકનિકલ ઇન્ડિકેટરની મદદ લઈને તેના પર છોડી દેતા હોય છે, પરંતુ જ્યારે ટેકનિકલ ઇન્ડિકેટરોના સંકેત ખોટા પડે ત્યારે શું કરવું, એટલે કે વિહિપ્સો સર્જાય ત્યારે શું કરવું? તો તેનો એક જ ઉકેલ છે, ટ્રેલિંગ સ્ટોપ લોસ। હવે આપણે એક ઉદાહરણ મારફત ટ્રેલિંગ સ્ટોપ લોસને સમજીએ। તમને ક્યારેય સવાલ નહીં થાય કે શેર ક્યારે વેચવા, નફો બુક કરી લેવો કે રાહ જોવી? ચાલો ઉદાહરણ મારફત સમજીએ। માની લો કે આપણે 100 રૂપિયાના ભાવે કોઈ એક શેર ખરીદો અને તેનો ભાવ કલાક પછી 110 રૂપિયા થયો, ત્યારે શું કરવું? શેર વેચી નાખવો કે રાહ જોવી? ત્યારે જો તમે બંને નિર્ણય એક જ એક્શનમાં લઈ શકો તો કેવું સારું? શું તે શક્ય છે? તો તેનો જવાબ છે હા, ટ્રેલિંગ સ્ટોપ લોસની મદદથી। મિત્રો, તમે ટેકનિકલ ઇન્ડિકેટરના ડાયવર્જન્સ 5 અને 15 મિનિટની ટાઈમ ફ્રેમ મુજબ ચકાસી અને જે તે દિવસના સપોર્ટ ભાવ જાણો અને સપોર્ટ ભાવથી થોડો નીચે ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકો। હવે માની લો કે અત્યારે 110 રૂપિયા ભાવ ચાલે છે અને તે દિવસે ટેકનિકલ ઇન્ડિકેટરના ડાયવર્જન્સ પરથી એવું લાગે છે કે 105થી વધારે તે શેર નહીં તૂટે, તો તમે 104 રૂપિયાએ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકો। જેથી જો શેર 105 રૂપિયાના ભાવેથી પાછો વળે અને જેટલો આગળ જાય તેટલો જ ફાયદો મેળવી શકાય, અને ટ્રેલિંગ સ્ટોપ લોસ તૂટે તો પણ ફાયદો થાય, કારણ કે આપણે તે શેર 100 રૂપિયામાં ખરીદ્યો હતો તો 104 રૂપિયામાં વેચાય તો પણ ફાયદો। હવે જો આગળ જઈ તે શેર 115 રૂપિયા સુધી પહોંચે તો તમે ટ્રેલિંગ સ્ટોપ લોસને સુધારી આગળના સપોર્ટ લેવલથી થોડો નીચે રાખી શકો। માની લો કે આગળનો સપોર્ટ 110 છે તો તમે શેરની વોલેટિલિટી મુજબ 108 કે 109ની પ્રાઇસે ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી શકો અને તમારા નફામાં ઉમેરો કરી શકો। મિત્રો, જ્યારે કોઈ કહી શકતું નથી કે શેર કેટલે સુધી જશે અને ક્યારે વહેંચી મહત્તમ નફો બુક કરવો, તો તેના માટે આ રીત સૌથી સારી અને વધારે ઉપયોગી સાબિત થશે। તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો। મળીએ નવા વિડીયોમાં। આપનો દિવસ શુભ રહે।